પ્રકરણ 6 વિશ્વાસના પતનની શરૂઆત, દિશાના મૌન અને અર્જુનની બેચેની. શ્રેયાના અણધાર્યા અને ઈરાદાપૂર્વકના આગમનથી દિશા અને અર્જુનના પ્રેમ સંબંધમાં ઊંડી તિરાડ પડી ગઈ હતી. પ્રકરણ 5ના અંતે શ્રેયા દ્વારા મોકલવામાં આવેલા જૂના પુરાવાઓ અને તેના ઝેરીલા શબ્દોએ દિશાના મનમાં શંકાનું વાવાઝોડું ઊભું કર્યું હતું. તેના મુંબઈના ભૂતકાળના કડવા અનુભવો ફરીથી તાજા થઈ ગયા હતા અને તેને લાગતું હતું કે કદાચ તે ફરીથી દગો ખાઈ રહી છે. અર્જુન માટે આ પરિસ્થિતિ અસહ્ય હતી, કારણ કે તે દિશાના ખરા દિલથી પ્રેમ કરતો હતો અને તેને ક્યારેય દુઃખી જોવા માંગતો ન હતો. શ્રેયાના ગયા પછી અને દિશાએ અર્જુનના ફોન કોલ્સ અને મેસેજીસનો જવાબ આપવાનું બંધ કર્યા પછી અર્જુન ખૂબ જ બેચેન થઈ ગયો હતો. તેને સમજાતું ન હતું કે દિશાને કેવી રીતે સમજાવવી. તેના માટે દિશાનો વિશ્વાસ જીતવો એ તેના જીવનનો સૌથી મોટો પડકાર બની ગયો હતો. તેણે અનેકવાર દિશાને કોલ કર્યા, મેસેજ કર્યા, પણ દિશા તરફથી કોઈ જ જવાબ નહોતો આવ્યો. દિશાએ અર્જુનને બ્લોક તો નહોતો કર્યો, પણ તેના મેસેજ કે કોલનો જવાબ આપતી ન હતી, જે અર્જુન માટે વધુ પીડાદાયક હતું. તે જાણતો હતો કે દિશાએ તેને મેસેજ જોયા છે, પણ તેનો કોઈ પ્રતિ ઉત્તર નહોતો મળતો. કોલેજમાં પણ પરિસ્થિતિ એવી જ હતી. દિશા અર્જુનને ટાળતી હતી. જો અર્જુન તેના ક્લાસરૂમ પાસે જતો તો તે તરત જ કોઈ બીજા બહાને ત્યાંથી નીકળી જતી. કેન્ટીનમાં પણ જો અર્જુન તેના ટેબલ પાસે આવતો તો તે ઊભી થઈને ચાલી જતી. દિશાના ચહેરા પર હંમેશા એક પ્રકારની ચિંતા, ગુસ્સો અને શંકા દેખાતી હતી. તેની આંખોમાં જે ચમક અર્જુન માટે હતી તે ગાયબ થઈ ગઈ હતી. અર્જુન ખૂબ નિરાશ હતો. તેને આઘાત લાગ્યો હતો કે દિશા તેના પર આટલી સહેલાઈથી વિશ્વાસ કેવી રીતે ગુમાવી શકે છે. તેણે મયંક અને આરતી સાથે આ બધી વાત શેર કરી. મને નથી સમજાતું કે હું શું કરું, અર્જુને નિરાશાથી કહ્યું. દિશા મને સંભળાવવા પણ તૈયાર નથી. તે મને એટલો ઇગ્નોર કરી રહી છે કે જાણે કે હું તેનું અસ્તિત્વ જ ન હોઉં. મયંકે કહ્યું, શ્રેયા બહુ ખતરનાક ગેમ રમી રહી છે. અર્જુન, તે તમારા બંનેના સંબંધોને તોડવા માંગે છે. તારે કડક પગલું ભરવું પડશે. કંઈક એવું કર કે દિશાને શ્રેયાના સાચા ઈરાદાઓ વિશે ખબર પડે. આરતીએ ઉમેર્યું, દિશા બહુ સંવેદનાશીલ છે અને તેણે ભૂતકાળમાં ખૂબ પીડા સહન કરી છે. તારે ધીરજ રાખવી પડશે. તેને સમજાવવા માટે સમય આપવો પડશે. કદાચ આપણે બધા સાથે મળીને તેને શ્રેયા વિશે સમજાવી શકીએ. અર્જુને દિશાને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા. તેણે તેને કોલેજ કેમ્પસમાં રોકવાનો પ્રયાસ કર્યો. એક દિવસ દિશા લાઇબ્રેરીમાંથી બહાર આવી રહી હતી. અર્જુન તેની સામે ઊભો રહ્યો. દિશા, પ્લીઝ 1 મિનિટ વાત કર. મારી વાત સાંભળ, અર્જુને આજીજી કરતા કહ્યું. દિશાએ તેના તરફ જોયું. તેની આંખોમાં ઠંડી ઉદાસી હતી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અર્જુન. પણ કેમ? શું થયું છે? મેં શું કર્યું છે? તું શ્રેયાની વાત પર વિશ્વાસ કેમ કરી રહી છે? અર્જુને પૂછ્યું. તેને જે કહેવું હતું તે કહી દીધું છે અર્જુન, અને મેં જે જોયું તે મેં જોયું છે. તારી જૂની પોસ્ટ્સ, તારા જૂના મેસેજ, શું એ પણ ખોટું છે? દિશાના અવાજમાં તીક્ષ્ણતા હતી. દિશા, તે પોસ્ટ્સ અને મેસેજ ઘણા જૂના છે. જ્યારે હું અને શ્રેયા સંબંધમાં હતા. અત્યારે અમારો કોઈ સંબંધ નથી. અર્જુને સમજાવવાનો પ્રયાસ કર્યો. મને વિશ્વાસ નથી આવતો અર્જુન, તું જૂઠું બોલી રહ્યો છે, દિશાએ કહ્યું, અને અર્જુનને ધક્કો મારીને ત્યાંથી ચાલી ગઈ. અર્જુન નિરાશ થઈને ત્યાં જ ઊભો રહ્યો.
તેને લાગતું હતું કે તેના બધા પ્રયાસો વ્યર્થ જઈ રહ્યા છે. આ ઘટના પછી અર્જુને દિશાને સમજાવવા માટે બીજા રસ્તાઓ શોધ્યા. તેને દિશાના ક્લાસરૂમમાં જઈને તેને મળવાનો પ્રયાસ કર્યો, પણ દિશા તરત જ ત્યાંથી જતી રહેતી. તેને તેના માસીના ઘરે ફોન કરવાનું પણ વિચાર્યું, પણ તેને થયું કે કદાચ તેનાથી દિશા વધુ ગુસ્સે થઈ જશે. તેની નિરાશા વધતી જતી હતી. તેને લાગતું હતું કે દિશા તેના હાથમાંથી સરકી રહી છે. તેનું મન ભણવામાં પણ લાગતું ન હતું. લેક્ચર્સમાં પણ તે ઉદાસ અને ખોવાયેલો રહેતો. પ્રોફેસરો પણ તેના બદલાયેલા સ્વભાવને નોટિસ કરી રહ્યા હતા. અર્જુન હંમેશા કેમ્પસમાં સૌથી ઉત્સાહિત અને ખુશ મિજાજનો વિદ્યાર્થી હતો, પણ હવે તેના ચહેરા પર હંમેશા ચિંતા અને ઉદાસી છવાયેલી રહેતી. આ પરિસ્થિતિમાં શ્રેયા વધુ સક્રિય બની ગઈ હતી. તે વારંવાર અર્જુન પાસે આવતી અને તેને જૂની વાતો યાદ કરાવતી. અર્જુન, તને યાદ છે આપણે કેવી રીતે મજા કરતા હતા? દિશા તો માત્ર એક પસાર થતી ક્ષણ છે. તું મારી પાસે પાછો આવી જા. શ્રેયા તેને ઉશ્કેરતી. અર્જુન તેને તરત જ ટાળી દેતો. શ્રેયા, તારાથી મતલબ? મેં તને કહ્યું છે ને કે હું દિશાને પ્રેમ કરું છું. શ્રેયા હસતી અને કહેતી, કેટલા દિવસ? દિશા ક્યારેય તારા પર ભરોસો નહીં કરી શકે. તે મુંબઈમાં પણ દગો ખાઈને આવી છે. તેને કોઈના પર ભરોસો નથી. આ શબ્દો અર્જુનને વધુ દુઃખી કરતા. તેને ખબર હતી કે શ્રેયા દિશાના ભૂતકાળનો ફાયદો ઉઠાવી રહી છે. ઉપકરણ 6.2 ગેરસમજણનું વાવાઝોડું અને એકલતાનો અહેસાસ. મિત્રતાની કસોટીનો પ્રારંભ. દિશા અને અર્જુન વચ્ચે વધતી જતી દૂરીની અસર તેમના મિત્રો મયંક અને આરતી પર પણ થઈ રહી હતી. તેઓ બંનેને જોઈને ખૂબ દુઃખી થતા. તેમણે દિશા અને અર્જુનને બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો. એક દિવસ મયંક અને આરતી દિશા પાસે ગયા. દિશા, તું અર્જુનને કેમ નથી સાંભળતી? તે સાચું કહી રહ્યો છે. શ્રેયા તેને બ્લેકમેલ કરી રહી છે અને તારા મનમાં શંકા ઊભી કરવા માંગે છે. આરતીએ દિશાને સમજાવવાનો પ્રયાસ કર્યો. તમે બધા અર્જુનનો જ પક્ષ લેશો કારણ કે તે તમારો મિત્ર છે. દિશાએ ગુસ્સાથી કહ્યું, તમને નથી ખબર કે શ્રેયાએ મને શું શું કહ્યું છે અને શું શું બતાવ્યું છે? મને કોઈ પર વિશ્વાસ નથી. મયંકે કહ્યું, અરે દિશા, શ્રેયાના ઈરાદા ખરાબ છે. તું તેના પર વિશ્વાસ ન કર. અર્જુન તને દગો નહીં આપે. તેને તારા માટે કેટલું કર્યું છે તે ભૂલી ગઈ? ના, હું કંઈ ભૂલી નથી, પણ હું ફરીથી દગો નહીં ખાઉં. દિશાએ દ્રઢતાથી કહ્યું, મને હવે કોઈ પર ભરોસો નથી. મારા માટે અહીં કોઈ નથી. દિશાના આ શબ્દો મયંક અને આરતીને પણ દુઃખી કરી ગયા. તેમને લાગ્યું કે દિશા હવે એકલતા અનુભવી રહી છે અને કોઈના પર વિશ્વાસ કરી શકતી નથી. દિશાનું મૌન અને અર્જુન પ્રત્યેનો અવિશ્વાસ વધતો જતો હતો. અર્જુન માટે દરેક દિવસ નરકના સમાન હતો. તે દિશાને હસતી જોવા ટેવાયેલો હતો, પણ હવે તેના ચહેરા પર હંમેશા ઉદાસી અને ગુસ્સો રહેતો. તેને સમજાતું નહોતું કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું. આ દરમિયાન કોલેજમાં એક પ્રોજેક્ટ સબમિશનની ડેડલાઇન નજીક આવી રહી હતી. દિશા અને અર્જુન એક જ ગ્રુપમાં હતા, પણ હવે તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન હતા. પ્રોજેક્ટનું કામ પણ અટકી ગયું હતું. અર્જુને દિશાને મેસેજ કર્યો, દિશા, આપણે પ્રોજેક્ટ પર કામ કરવું પડશે. ડેડલાઇન નજીક આવી રહી છે. દિશાએ જવાબ આપ્યો, તમે તમારા પાર્ટનું કામ કરી લો, હું મારા પાર્ટનું કામ કરી લઈશ. મારે તારી મદદ નથી જોઈતી. આ સાંભળીને અર્જુન વધુ નિરાશ થયો.
તેને લાગ્યું કે તેમના સંબંધો હવે લગભગ પૂરો થઈ ગયો છે. એક દિવસ અર્જુન કોલેજના કેમ્પસમાં એકલો બેઠો હતો. મયંક અને આરતી તેની પાસે આવ્યા. કેમ છે અર્જુન? દિશા માની ગઈ? આરતીએ પૂછ્યું. ના યાર, તે મને સાંભળવા પણ તૈયાર નથી. મને લાગે છે કે તેણે મારા પરનો વિશ્વાસ પૂરી રીતે ગુમાવી દીધો છે. અર્જુને નિરાશાથી કહ્યું. મને એમ હતું કે દિશા મને સમજશે, પણ તે શ્રેયાની વાતો પર જ વિશ્વાસ કરી રહી છે. મયંકે કહ્યું. આપણે કંઈક કરવું પડશે અર્જુન. આ રીતે નહીં ચાલે. દિશાનું ભવિષ્ય પણ ખરાબ થશે. તારે તેના ભૂતકાળને ભૂલાવીને ભવિષ્યને સુરક્ષિત રાખવું પડશે. અર્જુનના મનમાં પણ હવે ગુસ્સો આવી રહ્યો હતો. તેને શ્રેયા પર ગુસ્સો આવતો હતો કે તેણે તેમના સંબંધોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેને દિશા પર પણ ગુસ્સો આવતો હતો કે તે તેના પર વિશ્વાસ નહોતી કરતી. પણ સૌથી વધુ ગુસ્સો તેને પોતાની જાત પર આવતો હતો કે તે દિશાને સમજાવી શકતો ન હતો. પ્રેમના આ વાવાઝોડામાં અર્જુન એકલો પડી ગયો હતો. તેના બધા પ્રયાસો વ્યર્થ જઈ રહ્યા હતા. દિશાના મૌન અને તેના અવિશ્વાસે અર્જુનને ખૂબ દુઃખી કર્યો હતો. તેને લાગતું હતું કે તે દિશાને કાયમ માટે ગુમાવી દેશે. આ એકલતાનો અહેસાસ તેને અંદરથી કોરી ખાઈ રહ્યો હતો. તેમની મિત્રતાની કસોટી પણ હવે શરૂ થઈ ગઈ હતી. મયંક અને આરતી બંને બાજુથી પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેમને પણ સફળતા મળી રહી ન હતી. અર્જુનની નિરાશા શરમચીમા પર હતી. તેને સમજાતું ન હતું કે હવે તે શું કરવું. તેના માટે દિશાનો પ્રેમ અને વિશ્વાસ સૌથી મહત્વના હતા, અને તે ગુમાવતો હોય તેમ લાગતું હતું. શ્રેયાના ઈરાદાઓ સ્પષ્ટ હતા. દિશા અને અર્જુનને અલગ પાડવા, અને તે તેમાં સફળ થઈ રહી હોય તેવું લાગતું હતું. શું અર્જુન દિશાનો વિશ્વાસ પાછો જીતી શકશે? શું તેમના પ્રેમ શ્રેયાની ચાલબાજી સામે ટકી શકશે? આ પ્રશ્નોના જવાબો આગળના પ્રકરણમાં જ મળશે. તો મળીએ આપણે આગળના પ્રકરણમાં. ક્રમશઃ